ખેડૂત મિત્રો, ચણામાં સહેલો છંટકાવ ચાલુ છે. ચણાના પાકમાં શિવાસ્ત્રનો શિવાસ્ત્ર કેટલી 25 નાખવાની છે. એક પાકમાં 25. ઈવોળું માટેની સ્પેશિયલ શિવાસ્ત્ર. ઇમામેક્સિન બેન્ઝેન. ચાલો પંપ ફરી વળવાનો છે. બધું અહીં આવે ને દવામાં કોકડી એ ગુરુજી દવામાં આવતું ને શેણામાં છે સહેલો સ્પ્રે ચાલુ છે શિવાસ્ત્રનો. નાની પહેલાં એક જે તાકાત સાટી હતી, તાકાત પ્લસ, અને એની સાથે જે એકતાર હતી મેક્ઝમ 25% વાળું, આ બંને સાટી હતી. અને અત્યારે છેલ્લા પાકમાં શિવાસ્ત્રનો ઉપયોગ કરવાનો છે, છંટકાવ કરવાનો છે. પંપ ભરાઈ ગયો છે ને હવે આપણે છંટકાવ કરવાનો છે. છેલ્લો છંટકાવ છે છેલ્લા ચણામાં. હવે તો આપણે જે છેલ્લો સ્પ્રે છાંટવાનો છે એ ચણામાં જે શિવાસ્ત્રનો, તે આપણે ચાલુ કરીએ. ઈવોળું ક્યાંક દેખાય એ માટે શિવાસ્ત્રનો છેલ્લો સ્પ્રે કરવાનો છે. તો ખેડૂત મિત્રો, આપણે જે ચણા આવા થઈ ગયા છે ક્યાંક જુઓ તમે, તો પોપટા બેસવા માંડ્યા છે, તમે જોઈ શકો છો. તો આમાં હવે એક સહેલો સ્પ્રે કરવાનો છે. દાણા પણ સડી ગયા છે, તો આપણે સહેલો સ્પ્રે ચાલુ કરીએ. તો આપણે સહેલો સ્પ્રે છાંટવી છીએ, કારણ કે આમાં ઈવોળું થોડીક દેખાય છે. અને હવે લગભગ દાણા પણ સડી ગયા છે, ઓળાના થઈ ગયા છે ચણા, એટલા માટે આપણે સહેલો સ્પ્રે ચાલુ છે. તો આજે ચણામાં છેલ્લો સ્પ્રે ચાલુ છે ઈવોળ માટે. મોલો મચ્છી નથી એટલે મેં એકતારાનો ઉપયોગ નથી કર્યો, એકતારા પણ છાંટવી પડે. ચણા પણ ગજબના થઈ ગયા છે. તમે જોઈ શકો છો.
મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. અને ખાસ કે શેણામાં જે કાળજી રાખવાની હોય છે તો અમુક ટાઈમ પર મોલો અને મચ્છી આવતી હોય છે અને ત્યારે એક તારાનો ઉપયોગ કરવો. અને જ્યારે લીલો સુકારો આવે ત્યારે ખાટી છાશ, ગૌમૂત્ર અને ગોળ તેજ સાથે આપવું. અને ફ્લાવરિંગ ટેસ્ટ પણ ગોળ અને દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી ખેડૂત મિત્રો. તો શેણામાં સહેલો સ્પ્રે ચાલુ છે અને યુવળિયું માટે અમે બંને ભાઈઓ દવા છાંટવી છે શેણામાં. તમે જોઈ શકો છો શેણામાં ઓળો થાય એવા થઈ ગયા છે. અને હવે સહેલો સ્પ્રે અને સહેલું પિયત આપવાનું છે એટલે શેણા કમ્પ્લીટ થઈ જાય. અને આ છે તે પાછલો કેરો છે શેણાનો. ખાસ કરીને જે શેણામાં ફ્લાવરિંગ આવે ત્યારે દૂધ અને ગોળનો છંટકાવ કરવો જોઈએ તો પણ સુકારો ઓછો આવે છે. જોઈ શકો છો. અને મારા વિડીયો આગલા પણ જોઈ લેજો. એમાં શેણા માટેની જે માહિતી આપી છે. અમે બે ભાઈઓ દવા છાંટી રહ્યા છીએ શેણામાં. વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. શેણા લગભગ ક્યાંય છોડ સુકાતો નથી, કમ્પ્લીટ શેણા છે. અને એક સહેલો સ્પ્રે મારી દેવાનો હું ઈવોળું માટેનો.